સુરત જિલ્લાની કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે। નહેર બંધ રહેવાથી ડાંગર અને શેરડીને થશે નુકસાન। 60 દિવસમાં કામ પૂર્ણ કરવા કુંવરજી બાવળિયાને રજૂઆત કરવામાં આવી છે। પાણી પુરવઠા મંત્રી સાથે 5 સપ્ટેમ્બરે મળશે બેઠક। પાણી બંધ રહેશે તો શેરડીના પાકને નુકસાન જવાની ભીતિ સેવામાં આવી રહી છે, કારણ કે આટલા બધા દિવસ જો પાણી બંધ રહે તો શેરડીના પાકને નુકસાન થાય। 60 દિવસમાં કામ પૂર્ણ કરવા કુંવરજી બાવળિયાને રજૂઆત કરવામાં આવી છે। પાણી પુરવઠા મંત્રી સાથે 5 સપ્ટેમ્બરે બેઠક મળશે આ બાબતે। જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ જશે, શેરડીમાં ઉત્પાદકતા ખોરવાશે, એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે। જ્યારે ટેકનોલોજીનો સમય છે, ટેકનોલોજીમાં ઝડપથી સિવિલના કામો હવે મોટી મોટી કંપનીઓ ભારત દેશમાં પણ કરી રહી છે, બંધ બનાવી રહી છે, નહેર બનાવી રહી છે। ત્યારે અમારા તરફથી ખેડૂતો વતી પાણી પુરવઠા અને નહેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે, કુંવરજી બાવળિયા સાહેબને, અને આગામી દિવસોમાં 60 દિવસમાં ઓછામાં ઓછા સમયમાં આ નહેરનું રિપેરિંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે।